જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। યુકો બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો। શહેરના જયશ્રી રોડ ઉપર આ ઘટના બની છે। એ સમયે એટીએમ મશીન તોડી ચોરીનો પ્રયાસ કર્યો। ચોરીના પ્રયાસની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી। જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે। તસ્કરો દ્વારા યુકો બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જૂનાગઢની જે ઘટના સામે આવી રહી છે, પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। એટીએમને નિશાન બનાવવામાં આવ્યું છે। યુકો બેંકના એટીએમને ટાર્ગેટ કરી એટીએમમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયેલા છે। કેતન, જૂનાગઢમાં એટીએમમાં ચોરીનો પ્રયાસ સામે આવી રહ્યો છે, શું માહિતી આ મામલે? કિન્નરી જે રીતે જૂનાગઢના જયશ્રી રોડ પર આવેલા યુકો બેંકનું જે એટીએમ છે તેને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ખાસ કરીને તસ્કરો છે તે અંદર પ્રવેશ કરીને તે એટીએમ ચોરીને પૈસા ચોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ જે ઘટના છે તે એક સપ્તાહ પહેલા બનવામાં આવી હતી, પરંતુ ફરિયાદ દાખલ થઈ છે તે ગઈકાલે દાખલ કરવામાં આવી છે। ખાસ કરીને જે એટીએમ તોડવાનો જે નિષ્ફળ પ્રયાસ કર્યો છે તેને કારણે તસ્કરો ગુસ્સે ભરાયા હતા અને એટીએમમાં તોડફોડ કરવામાં આવી હતી। એને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને સીસીટીવી સામે આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી। જી, ધન્યવાદ કેતન આ માહિતી માટે।